નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર મોરબીથી. મોરબી હળવદના વેગડવાવ ગામે ખેતરમાં આગ લાગી છે. ખેતરમાં ઘઉંના ઉભા મોલમાં આગ લાગી હોય તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આગને કારણે ખેતરમાં મોટા ભાગનો મોલ બળી ગયો છે. ખેડૂત અને આસપાસના લોકોએ જીવના જોખમે આગને પ્રસરતી અટકાવવાના પ્રયત્ન કર્યા. ખેતર પરથી પસાર થતા વીજ વાયરમાંથી તણખો પડ્યો હોવાથી આગ લાગ્યાનું ખેડૂતનું અનુમાન છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વેગડવાવ ગામે આ પરિસ્થિતિ સર્જાઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રવિ પાસેથી મેળવીશું. રવિ, સમગ્ર ઘટના શું ઘટી છે? હાલમાં શું જાણકારી છે સમગ્ર ઘટના પર? હળવદના વેગડવાવ ગામ પાસે ઘઉંના પાકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે થાંભલો હતો લાઇટનો, તેમાંથી આગના તણખા જડતા સમગ્ર 20 વીઘાના ખેતરમાં આગ લાગી જવાનો બનાવ સામે આવ્યો છે. શંકરભાઈ ડાભી નામના ખેડૂતની વાડીમાં જે આ ઉભો પાક છે તે બળી જતા બહુ મોટી નુકસાની આવી છે. આભાર રવિ, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ખેડૂતોને વળતર મળશે કે કેમ એ સવાલ જે છે તે ઊભો થયો છે. બગસરાના લુંધિયા ગામે ખેડૂતના ખેતરમાં 10 વીઘાના ઘઉં બળીને ખાક થઈ ગયો છે. પરેશભાઈ આજગિયા નામના ખેડૂતના ઘઉં આગ લાગતા બળીને ખાક થઈ ગયો છે. પીજીવીસીએલના ઇલેક્ટ્રિક વાયરોમાંથી શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતના ખેતરમાં 10 વીઘાના ઘઉંમાં આગ લાગતા આસપાસના ખેડૂતો દોડી આવ્યા, પાણી છંટકાવ શરૂ કર્યો. ખેડૂત 10 વીઘામાં મહેનત અને મહામૂલો પાક બળીને ખાક થતા ખેડૂતને માથે આભ ફાટ્યું છે. 3 લાખ ઉપરાંત નુકસાન થયું છે. આ ખેડૂતોને પૂરતો ન્યાય મળે, પૂરતું વળતર મળે તેમનું પણ ખાસ જોવે અને જવાબદાર પીજીવીસીએલ અધિકારીઓને પણ જાહેર સૂચના આપે કે આવા ક્ષતિગ્રસ્ત લાઈનોને રિપેર કરી અને આવી ઘટનાઓ રોજબરોજ બને છે, પણ આ ઘટનાને ધ્યાને રાખીને ભવિષ્યમાં કોઈ ઘટના ન બને, કોઈ ખેડૂતનો હિત ન થાય, કોઈ ખેડૂતનો મહામૂલો પાક બળીને ખાખ ન થાય તે સંદર્ભમાં કામગીરી કરી અને આ ખેડૂતને પૂરતો ન્યાય ને વળતર મળે એવી હું માંગણી કરું છું. તો હાલમાં આ એકમાત્ર ઘટના નથી. આ પહેલા ભૂતકાળમાં પણ ઘટનાઓ ઘટી છે, વર્તમાનમાં પણ ઘટનાઓ ઘટી રહી છે અને ભવિષ્યમાં આવું ન થાય તે માટેના પ્રયાસ કરવામાં ન આવતા હોવાનું પણ ખેડૂતો તરફથી કહેવામાં આવે છે. એક અન્ય ઘટના પણ જે આપ જોઈ રહ્યા છો આગને લઈને મોરબીથી છે કે જેમાં ઘઉંના ખેતરમાં આગ લાગી. ત્યારબાદ અમરેલીમાં પણ દ્રશ્યો આપે જોયા. ત્રીજી ઘટના જે છે તે નર્મદાથી છે કે જ્યાં પણ એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રાજપીપળા શહેરમાં જ્વેલર્સની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાંથી લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે. જ્વેલર્સની દુકાનમાં મોટા પાયે નુકસાનીની પણ ભીતિ છે. 3 ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. 3 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આગના બનાવ જે છે જે આજના દિવસમાં 3 જગ્યાએ અલગ અલગ જગ્યાએ જોવા મળ્યા છે. અમદાવાદમાં જીએલએસ કોલેજ બહાર ગાડીઓમાં તોડફોડનો વિડીયો જોવા મળ્યો છે. કિશોર લંગડાના પૌત્ર દ્વારા ગાડીમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ થયો છે. આદિત્ય નામના યુવકે કોલેજની બહાર પડેલી ગાડીમાં હથિયાર વડે તોડફોડ કરી હોવાનો આરોપ છે. જેણે થોડા સમય પહેલા શાહીબાગમાં અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. હવે એ જ વ્યક્તિએ અહીંયા આગળ ગાડીઓમાં તોડફોડ કરી હોવાની જાણકારી મળી રહી છે. આદિત્ય સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાની પ્રાથમિક જાણકારી છે. શાહીબાગમાં પણ અકસ્માત જ્યારે કર્યો હતો એક વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યો આરોપી અને હવે તોડફોડ કરતો જોવા મળી રહ્યો છે. કુખ્યાત જે છે તે પોતાના વર્તનથી સ્પષ્ટ કરી રહ્યો છે કે હજી કાયદા વ્યવસ્થાને લઈને તેને કોઈ ડર નથી, ના તેને પોલીસનો ડર છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું. નવીન, સમગ્ર ઘટના અહીંયા જોવા મળી રહી છે. ગાડીઓના કાચ તોડવામાં આવી રહ્યા છે. વ્યક્તિ પહેલેથી કુખ્યાત છે તેવી પણ જાણકારી. સિદ્ધાર્થ, સૌથી પહેલા તો જે આરોપ લાગી રહ્યો છે જે વ્યક્તિ ઉપર, જે યુવક ઉપર, તે પહેલા બુટલેગર કહી શકાય કિશોર લંગડા હતો, તેમનો પૌત્ર છે. થોડા દિવસો પહેલા જયારે અકસ્માત કર્યો ત્યારે પણ આ પ્રકારનો આખો મામલો સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને તે મામલે પણ ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે આજે જે જીએલએસ કોલેજ બહાર ગાડીઓમાં તોડફોડ કરતો જે નજરે પડી રહ્યો છે તેવો આરોપ છે કે આદિત્ય જે છે પોતાના સાગરીતો સાથે ગાડીમાં તોડફોડ કરી છે અને હથિયાર પણ બતાવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે. પરંતુ સમગ્ર ઘટનામાં હકીકત શું છે, જે આરોપ લાગી રહ્યો સાચો છે અને કયા કારણોસર આ પ્રકારની તોડફોડ કરવામાં આવી છે તે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવા માટે નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે અને ફરિયાદ લેવાની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થ, આભાર નવીન, સમગ્ર માહિતી બદલ. સુરતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો છે. રીઢો ગુનેગાર બારકુ પાટીલ મહારાષ્ટ્રથી ઝડપાયો છે. આરોપીને લીંબાદ વિસ્તારમાં લઈ જઈ હાથ જોડી માફી મંગાવવામાં આવી છે. આરોપી વિરુદ્ધ 34 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ લિંબાયતના વિશ્રાંતિ પાર્કમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં જૂની અદાવતમાં બબાલ થઈ હતી,
જે બાદ ફાયરિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન ફરિયાદીને ગોળી વાગી જતા તે લોહી લુહાણ થઈ ગયો હતો. મુખ્ય આરોપી બારકુ પાટીલ ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. લીંબાદ પોલીસની ટીમે મહારાષ્ટ્રના 40 ગામ ખાતે દરોડા પાડી બારકુને દબોચી લીધો હોવાની જાણકારી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, સરઘસ કાઢવામાં આવ્યું હતું, માફી મંગાવવામાં આવી રહી છે. આરોપીઓનો જે ડર છે તે ખતમ કરવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી સુરત પોલીસ જે છે તે આ રીતે તમામ આરોપીઓને રસ્તા વચ્ચેથી પસાર કરી રહી છે, જેથી સ્થાનિક લોકોને પણ ખ્યાલ આવે કે હવે કોઈ દાદા બચ્યા નથી. અહીંયા આગળ પોલીસ ગુનેગારોને સબક શીખડાવવાના પ્રયાસ કરી રહી છે અને તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જેટલા લોકો ડરી અને ગુજરાત છોડી અથવા શહેર છોડીને ભાગી જાય છે તેઓને પણ અન્ય વિસ્તારથી પકડીને લાવવામાં આવે છે. આપણને બાતમી મળેલ હતી કે તે 40 ગાંવ જગ્યાએ એક જગ્યા આવવાનો હોય, જેના આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે સદર આરોપીને મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવ ખાતેથી 40 ગાંવ નામના એક જગ્યાએથી સદર આરોપીને પકડી પાડેલ છે અને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. સુરતથી વધુ એક મહત્વના સમાચાર. બોમ્બે માર્કેટ એસએમસી કચરા ડેપો પર કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. નવા કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને અચાનક છૂટી કરી દેવામાં આવતા 200થી વધુ કામદારોને છૂટા કરાતા રોષ જોવા મળી રહ્યો છે. નવા કોન્ટ્રાક્ટર દ્વારા એક સાથે 200થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેતા નોકરી પર ફરી લેવા માંગ કરાઈ છે. કર્મચારીઓ છેલ્લા 15-20 વર્ષથી ડોર ટુ ડોર કચરાની ગાડી પર કામ કરી રહ્યા હતા. આગામી 25 તારીખથી નોકરી પર ન આવવા આદેશ કરી દેવાયો છે. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનને દબાવવામાં આવી રહ્યો છે. કર્મચારીઓને ધમકાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બહારના ગુંડા તત્વોને ડેપો પર બોલાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પહોંચ્યા હતા અડાલજની વાવ, જ્યાં આગળ વર્લ્ડ કપ ટ્રોફી સાથે તેઓએ ફોટોશૂટ કર્યું હતું. ચાહકોએ પણ ત્યાં આગળ સૂર્યકુમાર યાદવની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. ઇન્ડિયા ઇન્ડિયાના નારા પણ લગાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ચાહકો જે છે તે ત્યાં આગળ જોવા મળ્યા હતા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે આ ફોટોશૂટ જે છે તે અડધી કલાકથી કલાક ચાલ્યું હોવાની જાણકારી છે. જે દર વખતની પ્રથા છે તે પ્રમાણે આઈસીસી એ ટીમની કેપ્ટનને સાથે ફોટોશૂટ કરતી હોય છે ટ્રોફી સાથે. તે પ્રમાણે આ વખતે અમદાવાદમાં જ્યારે ભારતીય ટીમની જીત થઈ છે તો તેઓને લઈ જવામાં આવ્યા હતા અડાલજની વાવ, કે જ્યાં આગળ કેપ્ટને ફોટોશૂટ કર્યું હતું T20 વર્લ્ડ કપ સાથે. T20 વર્લ્ડ કપ ને લઈને જે પ્રકારે ટીમ ઇન્ડિયાએ જીત મેળવ્યું છે, આપ અડાલજના દ્રશ્યો જોઈ રહ્યા છો. અડાલજની વાવ ખાતે મોટી સંખ્યામાં ફેન ફોલોઅર્સ વચ્ચે ટીમ ઇન્ડિયા પહોંચી ચૂકી છે અને જે પ્રકારે સ્થાપત્ય કલાનો નમૂનો અડાલજની વાવ કે જ્યાં ખાસ કરીને ટીમ ઇન્ડિયા ટ્રોફી સાથે એક ફોટો શૂટ કરાવશે, પરંપરા રહી છે. અને જ્યારે પણ વર્લ્ડ કપ છે તે કોઈ પણ ટીમ જીતીને આવે ત્યારે અહીં જે પ્રકારે આ સ્થાપત્ય કલાનો નમૂનો છે અડાલજની વાવ કે જ્યાં ખાસ કરીને ફોટોશૂટ કરાવતી હોય છે અને એ જ પરંપરા આજે જે પણ ફોલો થઈ રહી છે. આ પરંપરા અંતર્ગત ખાસ કરીને ટીમ ઇન્ડિયા છે બસ થોડી ક્ષણોની અંદર જે આપ જોઈ રહ્યા છો કે સૂર્યકુમાર યાદવ છે તેને જોવા માટે લોકો છે તત્પર બન્યા છે. સાથે જે પ્રકારે સૂર્યકુમાર યાદવને સુરતથી સમાચાર. કડોદરામાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ. મહિલા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગેસના બાટલા, તેલના ભાવ વધારા મુદ્દે હોબાળો, પૂતળાનું દહન કરી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. રસ્તા પર તેલના ડબ્બા અને ગેસના બાટલા ફેંકી વિરોધ કર્યો. કડોદરા નગરપાલિકા સુધી કોંગ્રેસે રેલી યોજી હતી. ગેસ સિલિન્ડર બાટલો જે હતો તેનો ભાવ વધારાના બાબતમાં મોંઘવારી વિશે પણ તેલના ડબ્બા, તેલનો ભાવ આ અઠવાડિયામાં જ લગભગ 200-500 રૂપિયાનો વધારે થઈ ગયો. એના કારણે અમે આ ઉગ્ર આંદોલન કરી છે. સરકાર પાસે અમારી એ જ માંગણી છે, મોંઘવારી પર કંટ્રોલ કરે, ગેસના બાટલાનો ભાવ ઓછો કરે, એવી અમારી કોંગ્રેસ સમિતિ વડોદરા નગરની માંગણી છે. ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં બાળકો ગુમ થવા મામલે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યના 24 જિલ્લાઓમાંથી કુલ 522 બાળકો ગુમ થયા છે. તેમણે જણાવ્યું કે ગુમ થયેલા બાળકોને શોધવા માટે રોજિંદા ધોરણે ઓપરેશન ચલાવવામાં આવે અને ઘણા કિસ્સાઓમાં બાળકો મળી પણ આવે છે. જોકે કેટલાક કિસ્સાઓમાં બાળકો મળી જાય છે પરંતુ તેમના માતા પિતા મળી શકતા નથી.
તો પહેલા ગીર સોમનાથ અને જૂનાગઢમાં ગુમ થયેલા બાળકો મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રશ્ન ઉઠાવ્યો, જેના જવાબમાં ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ નિવેદન આપ્યું. ગીર સોમનાથમાં 46 બાળકોની ગુમ થવાની ફરિયાદ હતી, જેમાં તમામ બાળકો મળી આવ્યા. જૂનાગઢમાં 152 ગુમ થયાની ફરિયાદ હતી, જેમાંથી 150 બાળકો મળી આવ્યા. માત્ર 2 બાળકો નથી મળ્યા, એની તપાસ ચાલુ છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં બાળકો અને મહિલાઓમાંથી કેટલાક કિસ્સામાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો, ત્યારે આપણને બંને જવાબો દેવામાં ન આવ્યા. ત્યારે આ સરકારને હું પૂછવા માગું છું કે મારા ગીર સોમનાથ જિલ્લાનું 1 બાળક અને જૂનાગઢ જિલ્લાના 7 બાળક હજી 2 વર્ષ થયા છે, તો હજી સુધી એની શોધ કરીને નથી રહ્યા. ત્યારે ચોક્કસ રીતે કેટલા સમયમાં આ બાળકો શોધી અને એમના માતા પિતા સુધી પહોંચાડશે. ગીર સોમનાથની અંદર 46 બાળકો ગુમ થવાની ફરિયાદો હતી. 100% બાળકો પરત મળી આવ્યા છે. જ્યાં સુધી જૂનાગઢનો સવાલ છે ત્યાં સુધી 152 ફરિયાદો પૈકી 150 બાળકો પોલીસને મળી આવ્યા છે, તેમના ઘરે પરત મોકલેલા છે. 2 બાળકો હજી જે નથી મળીને આવ્યા, એમની તપાસ ચાલુ છે. રાજ્યમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી દારૂ ઘુસાડવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો, જેના જવાબમાં સરકારે આંકડાઓ રજૂ કર્યા. 38 કરોડનો દારૂ ઘુસાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું, જે બાદ દારૂબંધી અંગે ઇમરાન ખેડાવાલાએ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ બધું સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે. બોર્ડર પર એસપી અને રેન્જ આઈજીની જવાબદારી સરકારે નક્કી કરવી જોઈએ. આ બોર્ડર પરથી પકડાયેલો દારૂની જ આપણને ખબર છે, પણ અંદર કેટલી સંખ્યાના અંદર ઘૂસી ગયો છે. અને અમદાવાદ શહેરના અંદર કે ગુજરાતના અંદર આપ જે માંગો તે બ્રાન્ડની દારૂ ગુજરાતના અંદર મળતી હોય છે. ત્યારે સરકાર આ અંગે ખુલાસો કરે. વિધાનસભામાં જવાબ આપ્યું છે સરકારે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી શ્રી સરકાર અને મને પણ ખાતરી આપે કે ગુજરાતના અંદર એક ટીપું પણ દારૂ નહીં આવે. ગાંધીધામ શહેરના ભાજપના મંત્રી દીપેશ ત્રિપાઠીના મોત મામલે મહત્વનો ખુલાસો થયો છે. પોલીસ તપાસ દરમિયાન દીપેશ ત્રિપાઠીની એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે કુલ 18 લોકો સામે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ દીપેશ ત્રિપાઠી ધંધામાં નુકસાન થતા આર્થિક સંકટમાં આવી ગયા હતા. આ સ્થિતિમાં તેમણે કેટલાક લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા, જોકે બાદમાં વ્યાજખોરોએ ભારે વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું અને સતત દબાણ કરતા રહ્યા. આ મામલે પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં વ્યાજખોરી અને માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. જોકે પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ વિશે વધુ વિગતો સામે આવી શકે છે. આ ઘટનાએ ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા જગાવી છે. નોટમાં અને જે વિડીયોમાં જે બી ઉલ્લેખ છે અને ફરિયાદમાં જે 20 માણસોના નામ છે, એ બાબત એ તમામ આરોપીની તપાસ ચાલુમાં છે. અને જે એમને ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ કરેલ છે એ તમામ દસ્તાવેજો અને તમામ પુરાવાની તજવીજ ચાલુમાં છે. અરવલ્લીથી સમાચાર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર શામળાજીને મળ્યું વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ. ઉદયપુર અમદાવાદ વંદે ભારત ટ્રેન શામળાજી ઊભી રહેશે. શામળાજી રેલવે સ્ટેશન ખાતે ઊભી રહેશે વંદે ભારત ટ્રેન. અરવલ્લી જિલ્લાને મળ્યું વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ. હિંમતનગર બાદ શામળાજીને નહોતું મળ્યું સ્ટોપેજ. સાંસદ શુભાબેન બારૈયાએ રેલ મંત્રીને કરી હતી રજૂઆત. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી સ્ટોપેજની મંજૂરી. યાત્રાધામ શામળાજીમાં દેશભરમાંથી આવતા યાત્રિકોને રહેશે સરળતા. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનનું જે સ્ટોપેજ ફાળવવામાં આવી છે, તો હું શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ વતીથી ભારત સરકારનો, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અશ્વિની વૈષ્ણવ સાહેબનો અને અમારા સક્રિય સાંસદ શોભનાબેન બારૈયાજીનો આભાર માનું છું. રાધનપુરમાં વધુ એક સમાજે કુરિવાજો ડામવા બંધારણ ઘડીને સરાહનીય કાર્ય કર્યું છે. રોહિત સમાજે કુરિવાજોને ડામવા 14 જેટલા નિયમોનું બંધારણ ઘડ્યું. મહત્વનું છે કે સમાજના આગેવાનો, પ્રમુખો અને સંતોની હાજરીમાં બંધારણ ઘડવામાં આવ્યું છે. ખાસ કરીને કુરિવાજો બંધ કરી શિક્ષણ પર ધ્યાન આપવું, તેમ લગ્ન પ્રસંગે બેસણા, સગાઈ, શ્રીમંત, મામેરા જેવા લગ્ન પ્રસંગોમાં કુરિવાજો બંધ કરી ખોટો ખર્ચ ન થાય તેના પર વિશેષ ધ્યાન અપાયું છે. સગાઈ અને લગ્ન પ્રસંગે 11 વ્યક્તિઓ જઈ શકશે. બંધારણના બનાવેલા નિયમોનું જ પાલન કરવાનું રહેશે અને જે પણ નહીં કરે તેને સમાજ દ્વારા દંડનીય કાર્યવાહી કરી સમાજ બહાર મૂકવામાં આવશે, તેવું સમાજના આગેવાનો કહી રહ્યા છે. 1 થી 14 કલમ સુધીનો અમે સુધારા કર્યા છે. આખી પત્રિકા નવી બનાવી છે. 92 ગામનો અમારો ગોર છે. એ 92 ગામ એકત્ર કરી
અમે દરેકને સાથમાં રાખી અમારી પત્રિકા નવી આજ તારીખથી બંધારણ કર્યું છે તે સૌ પાડવા માટે અમારે તત્પર છીએ. સમાજ એક સાથે જોડાયેલો રહે એ જ અમારી તો ભાવના છે. અને હું ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના આવનાર પેઢી માટે શિક્ષણ અને એકતા આ બે વસ્તુ અત્યંત જરૂરી છે. સમાજના અગ્રણીઓના વિચારો નાના નાગરિકોથી માંડી અને મોટા વડીલો સાથે લાંબી વિચાર ગોષ્ઠી એના અંતે આ બંધારણના ગઠનનું કામ શરૂ કરવામાં આવ્યું. એ અમુક કલમમાં અમુક રસ્મોમાં જે વધારાના ખર્ચા થતા હતા એ બધા દૂર કરી એને સારી રીતે પાલન કરીશું. અને આ જે વધારાના ખર્ચાઓ અને બધું જે પણ રીતે ઉલ્લંઘન કરશે એના માટે સમાજ જે પણ કાંઈ દંડ નિર્ણય કર્યો છે એ બધાને સ્વીકાર્ય છે. સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં કપાસના હબ તરીકે ઓળખાય છે, ત્યારે કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે વિશેષ શિબિરનું આયોજન કરાયું. શિબિરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો અને પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા અને ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વધતા ખેતી ખર્ચ વચ્ચે ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે નિષ્ણાંતોએ માહિતી આપી હતી. સાથે જ કપાસ સહિતના પરંપરાગત પાકોને પ્રાકૃતિક અને આધુનિક પદ્ધતિથી કેવી રીતે ઉગાડી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. નિષ્ણાંતોએ ખેડૂતોને જમીનનો ટેસ્ટિંગ રિપોર્ટ કરાવવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા અને ઓછામાં ઓછું 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી અપીલ કરી છે. આજનું આયોજન આ ખેડૂત દિવસ નિમિત્તે ખૂબ સરસ છે. ખેડૂતોને ઉપયોગી થઈ શકે એવું છે અને ખેડૂતોને જો આમાં જે સમજાવવામાં આવ્યું એ પ્રમાણે કરે તો એની આવક ચોક્કસ વધી શકે. પ્રાકૃતિક ખેતીના હિસાબે ખેડૂતને એમાં એનો ખર્ચ ખૂબ ઘટતો હોય છે. એના જે ઇનપુટ બહારથી ખરીદવા ન પડે એના કારણે એની બચત ખૂબ જ થતી હોય છે. તો એ રીતે ખેડૂતની એક આવક વધારવામાં આ પણ પરિબળ છે. બધા અધિકારીઓ આવ્યા અને અમને ખરેખર પ્રાકૃતિક ખેતી વિશે, પરંપરાગત ખેતી કરતા હતા પરંપરાગત ખેતી છોડીને આ ખેતી કરવાનું. ઇઝરાયલથી સમાચાર. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે દેશના ઉદ્યોગો સાથે કૃષિ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. વાપી સહિત દેશભરના ઉદ્યોગમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ પ્રભાવિત થયો છે, જ્યારે વલસાડ જિલ્લામાં બાગાયતી અને શાકભાજી ખેતી કરતા ખેડૂતો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વલસાડના ખેડૂતો દ્વારા દુબઈ સહિત ખાડી દેશોમાં શાકભાજીનો મોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવે છે, પરંતુ યુદ્ધના કારણે ખાડી દેશોમાં જતા કન્ટેનરો અટકી જતા હવે એક્સપોર્ટ બંધ થઈ ગયું છે, જેથી એક્સપોર્ટ ક્વોલિટીની શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો થયો છે અને ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે. વલસાડ જિલ્લો બાગાયત ખેતીનો વિસ્તાર છે અને આપણા મોટાભાગની પેદાશો મિડલ ઇસ્ટમાં જ એક્સપોર્ટ થતી હતી અને મિડલ ઇસ્ટમાં જ અત્યારે વાતાવરણ ખૂબ ગંભીર છે એટલે એક્સપોર્ટ ઉપર એની ખૂબ જ ગંભીર અસર થઈ છે અને ખેડૂતોને આનો ચોક્કસ આર્થિક ફટકો પડ્યો છે. એક અઠવાડિયા પહેલાં જે રેટ હતો અને એ અત્યારે જે રેટ છે એમાં ખેડૂત લોકોને પોસાય તેવું નથી. એટલે સમજો માલનો અહીંયા લોકલ માર્કેટમાં જ ભરાવો થઈ ગયો અને દુબઈ સમજો એક્સપોર્ટ થતા નથી એટલે રેટ પણ સીધો ડાઉન આવી ગયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી સામાન્ય સભા યોજાઈ. સત્તાધીશોની ટર્મ આજે પૂર્ણ થઈ. આવતીકાલથી વહીવટદાર શાસન લાગુ પડશે. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો સામાન્ય રીતે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા હોવા છતાં આજે એક સાથે મળી ફોટા પડાવતા જોવા મળ્યા. અનેક કાઉન્સિલરોએ આ છેલ્લી પળોને યાદગાર બનાવવા માટે ફોટા ક્લિક કર્યા હતા. હવે ચૂંટણી બાદ નવા પદાધિકારીઓ આવીને કાર્યભાર સંભાળે ત્યાં સુધી વહીવટદાર શાસન અમલમાં રહેશે. ફરીથી કોણ કાઉન્સિલર તરીકે પસંદ થશે કે નહીં તેની અનિશ્ચિતતા વચ્ચે તમામે આ અંતિમ ક્ષણોને કેમેરામાં કેદ કરીને યાદગાર બનાવી. સુરતના પાંડેસરામાં જીઆઈડીસીમાં ટાંકી સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકોના મોત નિપજ્યા છે અને આ સમગ્ર કેસમાં કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પાંડેસરા પોલીસે તપાસ પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ગત 5 માર્ચ 2026ના રોજ અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ માટે 4 શ્રમિકોને કામ પર મૂકવામાં આવ્યા હતા. સફાઈ દરમિયાન સૌપ્રથમ એક શ્રમિક ટાંકીમાં ઉતર્યો હતો, પરંતુ થોડા સમય પછી તેની તરફથી કોઈ પ્રતિસાદ કે અવાજ ન આવતા અન્ય 3 શ્રમિકો તેને બચાવવા માટે એક પછી એક ટાંકીમાં ઉતરી ગયા હતા. હકીકત જણાઈ આવેલ કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તાના હોય પોતાના આર્થિક લાભ સારું તથા કોઈ પણ સેફટીના સાધનો રાખેલ નહીં અને ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે મજદૂરને ઉતારે. જે આધારે વિનોદભાઈ ગુપ્તા તથા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરેલ.
દ્રશ્યો પણ જે રીતે આપ જોઈ રહ્યા હતા કે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, એક વ્યક્તિને બચાવવા અન્ય 3 ગયા હતા. કોન્ટ્રાક્ટર જે છે તે હાલમાં પોલીસ પકડમાં આવી ચૂક્યા છે. અપરાધનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં કોન્ટ્રાક્ટરની ધરપકડથી આગળની તપાસ કરવામાં આવશે. તો સુરતમાં ડિંડોલી વિસ્તારમાં મેફેડ્રોન ડ્રગ સાથે 2 આરોપી ઝડપાયા છે. બાતમીના આધારે ડિંડોલી પોલીસે વોચ ગોઠવી 2 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી અને આરોપીઓ પાસેથી 4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને રિક્ષા, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતવાણી નામના વીકલી પેપરના માલિકની ધરપકડ થઈ છે. અયુબ ભીખન શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મિલકત પચાવી પાડવાના આરોપસર કરવામાં આવી છે ધરપકડ. આ બાબતે મૂળ માલિક દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદના આધારે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભાડા ચિઠ્ઠી બનાવી મિલકત પચાવી પાડવાનો આરોપ હતો. અગાઉ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કામે અગાઉ પણ એક આ બાબતે ગુનો દાખલ થયેલો છે. એ પણ એક ખોટી ભાડા ચિઠ્ઠી બનાવેલાનો હકીકત સામે આવી હતી. ત્યારબાદ આ કામના આરોપીઓ જે ધરપકડ કરાયેલ છે તેના સંબંધીઓ દ્વારા પણ આ કામના ફરિયાદીને અગાઉ ખંડણી માંગણી કરેલી હતી. એ બાબતનો પણ અગાઉ ગુનો દાખલ થયો હતો અને હાલમાં ખોટી ભાડા ચિઠ્ઠીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.